નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આપ સૌના પ્રશ્નો હતા કે આવનારી પરીક્ષાઓમાં ગણિતના કયા ટોપિકને વધુ મહત્વ આપવું, કયા ટોપિકને વધુ કરવા, કયા ટોપિકને સ્કીપ કરી શકાય. આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ લઈને આજે હું તમારી સામે આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, જો પેપરને સરળ બનાવવું હોય, સરળ જેવું પ્રશ્ન આવે, જેમ કે હમણાં પીએસઆઈનું પેપર આવ્યું, તો આ ટોપિકનો અંદર વેઇટેજ વધારે હોય. સાદુરૂપ આ સંખ્યા જ્ઞાન એટલે કે અંદર વિભાજ્યતાની ચાવીને બધી વાતો અંદર આવી જાય. પછી જો પેપર મોડરેટ બનાવવાનું થાય તો એની અંદર તમારા આ ચેપ્ટરો વધારે આવશે. આ ચેપ્ટરો જે ક્રમમાં લખ્યા છે એ જ ક્રમમાં કરવા તમારે પણ. અને જો પેપરને અઘરું બનાવવું હોય તો તમારે આ ચેપ્ટર વધારે આવશે. જો મેં ક્ષેત્રફળ અને ઘનફળને અહીંયા પણ લખ્યું છે અને અહીંયા પણ લખ્યું છે, તો અહીંયા ક્ષેત્રફળ અને ઘનફળના ખાલી સૂત્રો બહુ પૂછાશે જો એમને પ્રશ્નને સરળ બનાવવું હોય તો. એટલે તમારે આ જ ક્રમમાં તૈયારી કરવાની છે. અને હજી જો તમારે તૈયારી બાકી હોય અને બધા ચેપ્ટરને શીખવા હોય તો લિબર્ટી કેરિયર એકેડમી એક સ્પેશિયલ સમર્પણ બેચ લઈને આવ્યું છે કે જે રેવન્યુ તલાટીના વિદ્યાર્થીઓને ખૂબ કામમાં લાગવાનું છે, કે જેની અંદર આપણે એકદમ ડિટેલમાં ભણવાના છીએ. અને આ બેચ વિશેની કોઈ પણ જાણકારી માટે જે 26 મે લોન્ચ થવાની છે, તમારે આ નંબર પર કોલ કરી દેવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.